હવે તો ઉનાળામાં પણ વરસાદ પડવાનું ચાલુ થઈ જાય છે. તો કેમ છું આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આપણે દવા પર વ્લોગ બનાવવા માટે આવી ગયા બરાબર. અને એટલે ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો. તમે જો આ જો છોટા બરાબર વરસાદ ચાલુ, જો વાદળ જો ગાઈસ ખાલી તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ખખડા ને છોટાનો અવાજ આવશે ગાઈસ, તમે જો તો ગાઈસ હવે તો ઉનાળામાં પણ વરસાદ પડવાનું ચાલુ થઈ જાય છે. તો વ્લોગ બનાવવા માટે આવેલા અને વરસાદ ચાલુ થઈ જજો બરાબર. તો ગાઈસ વરસાદ ચાલુ છે અને આપણે બચવા માટે જો અહીં નીચે આવી ગયા પતરા નીચે. તો જોવો તમે તો ગાઈસ અમારા ખેતરમાં કરેલી તમાકુ, અને તમાકુ અમે કમ્પ્લીટ ઢોકીને આવી ગયા છે અંદર, ઉપર વરસાદ ના પડે એટલા માટે. તો તમે જુઓ બધે બિચારા અત્યારે ગાઈસ ઉનાળામાં લોકોએ પાક કર્યો હોય અને એ બગડી જાય વરસાદના કારણે, તો કેવું દુઃખ થાય બરાબર. એ ખેડૂતને જ ખબર પડે છે. અમે અબી જે તમાકુ કરેલી એને કહેવાય ખાખરું, એ ઢોકીને આવ્યા છે તો બગડી ના જાય એટલા માટે પ્રોપર. તો મને ખબર હતી કે સારું વરસાદ પડશે, તો તે માટે અમે ને ઢોકીને આવી ગયા. જોયું તો લાગે કેમેરા ઉપર પાણી પડી છે, સાફ કરી દઈએ બરાબર. તો કાંઈ ચાલુ જ છે અત્યારે. જો તમે અત્યારે ને અવાજ આવતો હશે તમને ગુરુ જવાનો, એટલે તો તમે ખાલી બરાબર. તો ગાઈસ જો તમે તો ભગવાન ઝંડો લહેરાવે છે, જય શ્રી રામ. અને ગાઈસ બીજું તો તમને બતાવું, ત્યાં જો પેલા ભૂંગળા નાખેલા છે ને, ત્યાં શનિવાર અને દરરોજ સવારમાં હનુમાન ચાલીસા વાગે બરાબર. એ ભૂંગળામાં આખા બહુ દૂર સુધી અવાજ જાય છે એનો. તો તમે અડાસમાં રહેતા હોય તો હા સાંભળજો બરાબર. તો જો તમને પાછું બતાવી દો, હનુમાનજીનું મંદિર આગળ લગાવેલું છે જો ભાઈ. તો જો બરાબર. હવે આપણે બ્લોગ બનાવ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો, પાછો બંધ પણ થઈ ગયો. ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, એવું થાય. એટલે તો બતાવો તમને નીચે કઈ છોકરો રમે છે તો જો છે ને અત્યારે રમવાનું ચાલુ છે. તો ગાઈસ બધા રમે જ છે બરાબર. તો અને આપણે બીજું બતાવો તમને, અહીં આપણા 12 બેજના ધણીના નીચે જો ખાલી બરાબર. તો થઈ ગયા વરસાદ ચાલુ છે, જો વાદળમાં અવાજ આવે છે. તો ગાઈસ બસ કંઈ કહેવા માગતા નથી. આ વ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઓલ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.